હાલ ચૂંટણીનો કોઈ માહોલ નથી, છતાંય નેતાઓ વચ્ચે જબરજસ્ત તૂતુ મેમે થઈ રહી છે. આરોપ પ્રતિ આરોપનો દોર ચાલી રહ્યો છે. માત્ર નેતાઓ જ કેમ, નેતા અને અધિકારીઓ વચ્ચે પણ ઘણીવાર સંઘર્ષ થતું જોવા મળે છે અને ત્યાં પણ તૂતુ મેમે થતી જોવા મળે છે. નેતાઓ એકબીજા ઉપર કેવા આરોપ લગાવે છે તે પછી જોઈશું, પરંતુ એ પહેલાં જોઈ લઈએ એ વિડીયો જેમાં નર્મદા જિલ્લાના ધારાસભ્ય ચૈતર વસાવા આપના ધારાસભ્ય છે તે અને ડીવાયએસપી બંને વચ્ચે કેવી તૂતુ મેમે થઈ. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. આ તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી અવારનવાર તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના જો ભાઈ, એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતના આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ ધીરે, હાથ નીચે. બોલો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો બોલો. ચાલો બધો બેહો ગાડી, ચાલો બેહો ગાડી. આ બબાલ ત્યારે થઈ જ્યારે ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે નર્મદા જિલ્લાના ડીએસપી સમક્ષ રજૂઆત કરવા જઈ રહ્યા હતા અને ડીવાયએસપી એમને વચ્ચે રોક્યા, ત્યારે આ બબાલ થઈ. હવે મૂળ મુદ્દા ઉપર આવી જો. નેતાઓ કટકી કરે છે, આ સવાલ એટલા માટે કે શાસક પક્ષના એક નેતા, ધારાસભ્ય અને રાજ સરકારના મંત્રીએ આપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્યો ઉપર આરોપ લગાવ્યો છે ગ્રાન્ટની અંદર જે કામ ફળવાય છે તેમાં કટકીના. આરોપ લગાવ્યો છે કુંવરજીભાઈ હળપતિ, જેઓ સુરત ગ્રામીણના ધારાસભ્ય છે, અને તેમને આરોપ લગાવ્યો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર જબરજસ્ત ગરજ્યા આજે કુંવરજી, અને જાહેરમાં સરકારી કાર્યક્રમમાં આરોપ લગાવ્યો છે. ચૂંટણી પ્રચારની કોઈ સભા નહોતી, ચૂંટણી વગર અને પક્ષના કાર્યક્રમ સિવાય સરકારના કાર્યક્રમની અંદર આરોપ લગાવ્યો કે આ બંને નેતાઓ કે જે એક આપના ધારાસભ્ય છે અને કોંગ્રેસના ધારાસભ્ય છે એક કટકીબાજ છે. હું તમને એ પણ સ્પષ્ટતા કરી દઉં કે કુંવરજી દક્ષિણ ગુજરાતથી છે, અનંત પટેલ દક્ષિણ ગુજરાતથી છે અને ચૈતરભાઈ પણ દક્ષિણ ગુજરાતથી છે, અને ત્રણેય આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. કુંવરજીભાઈ હળપતિએ શું આરોપ લગાવ્યા એ જોઈ લઈએ. પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની, તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે એટલા માટે ઉકાઈમાં આવે. ચેતર વસાવા, પેલો વસાવા છે ચેતર વસાવા, ચીતર છે ચીતર, એક નંબરનો. તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે. એ જ પ્રકારે આનંદ છો પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માગણી કરે ને આંદોલન કરવું પડે. તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે. અહીં અધિકારીઓ બેઠા છે, પૂછી લેવું કુંવરજીભાઈએ કોઈ દાડા રૂપિયાની અસર તમારી પાસે માગણી કરી હોય તો? ચૈતરભાઈ 2% લે છે એવો આરોપ, અને સાથે જ અનંતભાઈ 10% લે છે તેવો આરોપ. મારી સાથે અનંતભાઈ જોડાયા છે. અનંતભાઈને ચેતરભાઈ પહેલાં એટલે પૂછી લઉં કે એમની ટકાવારી 10% ગણાવી છે આ કુંવરજીભાઈ હળપતિએ. અનંતભાઈ, 10% કમિશન લો છો તમે આ બધા કામ, સરકારની ગ્રાન્ટના જે કામ થાય એમાં? આ કુંવરજીભાઈનું મગજ ચસકી ગયું, ડાગડી ચસકી ગયું એવું લાગે છે. કેમ કે એમના મત વિસ્તારમાં અમે 22 માર્ચે શેરુલા ગામે આદિવાસી સમાજની એક આક્રોશ સભા સંબોધી હતી. ત્યાંના આગેવાનો, ત્યાંના સરપંચો અને ત્યાંના પ્રતિનિધિઓનું એવું કહેવું હતું કે અમારા વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ આવે છે અને એના કારણે અમારા વિસ્તારમાં માછીમારી જે અમે બધી સંસ્થાઓ મંડળીઓ દ્વારા કરીએ છીએ અટકી જશે, અને અમારા વિસ્તારમાં લેપર્ડ રેસ્ક્યુ પાર્ક આવે છે, અભયારણ્ય, જેના કારણે અમારી ખેતીઓ અટકી જશે. અમે અવારનવાર મંત્રીઓ પાસે જઈ આવ્યા પરંતુ અમારું સાંભળવાવાળું કોઈ નથી. એટલે અમે એમને એમ કીધું કે તમે તમારા ધારાસભ્ય મંત્રીને પણ આમંત્રણ આપજો, અમે પણ આવશું. પરંતુ જ્યારે કોઈ ન આવ્યું ત્યારે અમારે એવું કહેવું પડ્યું કે પ્રજાના પ્રશ્નને વાચા આપવા માટેના કુંવરજીભાઈ ક્યાં ગયા, અને એના જ કારણે એમના મગજમાં એવું ભૂસું ભરાયું અને એના કારણે
એવું આ બબડાટ કરી ઉઠ્યા છે. પરંતુ રોનકભાઈ, હું એક આ ટકાવારીની વાત કરું તો કુંવરજીભાઈ, અમારા નવસારી ડિસ્ટ્રિક્ટની ટ્રાઇબલ સબ પ્લાનની ઓફિસ જે વાંસદામાં છે એમાં ફળાઉ રોપા લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયાના આપવામાં આવ્યા. એમાં મોટો ભ્રષ્ટાચાર થરાદની એજન્સી દ્વારા કરવામાં આવ્યો. મેં એમને પત્ર પણ આપ્યો અને મંત્રી અને પીએ દ્વારા કેટલા લાખો રૂપિયા એમની પાસે ઉચેટી લીધા. એટલે એમને જ અમારે પૂછવું છે. અમે વિધાનસભાના ફ્લોર પરથી પ્રશ્ન વખતે પૂછ્યું છે કે ટ્રાઇબલ સબ પ્લાનની કચેરીમાં અવનવી એજન્સીઓ આવી જાય છે, અમે મૂકેલા કામો કરતી નથી અને એ એજન્સી દ્વારા કામો થાય છે અને ટકાવારી મંત્રીઓને, પ્રભારી મંત્રીઓને પહોંચે છે. અમે એ પણ વાત કરી મંત્રીશ્રીને અને ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ જે અમારી હોય એમાં પણ મુખ્યમંત્રીને વાત કરી કે 2022-23ની ગ્રાન્ટ વાંસદા વિસ્તારની 22 થી 24 કરોડ રૂપિયા લેફ્ટ ગઈ છે. અમારી 23-24ની ગ્રાન્ટ પણ લેફ્ટ ગઈ છે અને એના જ કારણે અમે એમને તપાસ કરવા માટે પણ કીધું, પરંતુ આજ સુધી કોઈ તપાસ થઈ નથી. સરકારી તંત્ર તમામ એનું છે અને એમણે ખાસ કરીને તપાસ કરી લેવી જોઈએ કે કોણ ટકાવારી લે છે અને કોણ ટકાવારી નથી લેતું. જો અમે ટકાવારી લેતા હોય તો તમારી ડબલ એન્જિનની સરકાર દ્વારા આ સુધારો અમારા પર તપાસ લાવીને તમારે સંશોધન કરવું જોઈએ કે કોણ ટકાવારી લે છે. ભાજપના જ કેટલાક એમએલએ મંચ પરથી બોલ્યા છે કે અમે 2% લઈએ છીએ અને એજન્સીઓને પણ ખબર છે કે એ લોકોને 2% આપવા જ પડે છે. અમારો આખો વિસ્તાર ટ્રાઇબલ વિસ્તાર છે. મારી પોતાની કોઈ એજન્સી નથી, કોઈ આશ્રમ શાળા નથી કે મારી પોતાની કોઈ ખાનગી કોન્ટ્રાક્ટરો નથી કે અમારે કોઈ ટકાવારી લેવી પડે. આનંદભાઈ, આપ જોડાયેલા રહો. ચૈતરભાઈ પાસે વાત કરું. ચૈતરભાઈ, જો આ કુંવરજીભાઈ હળપતિએ જે આરોપ લગાવ્યા એમાં તમે તો હુંગવારીવાળા નેતા લાગો છો. અનંતભાઈ ઉપર 10%નો આરોપ, તમારી ઉપર માત્ર 2%નો જ. જે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપીના એક કાર્યક્રમમાં, જાહેર મંચ પરથી સરકારી કાર્યક્રમમાં એમણે જે અમારા પર આક્ષેપો કર્યા છે એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે. અમે વિધાનસભાના ગૃહમાં, મારું રેકોર્ડ પણ છે ત્યાં, વિધાનસભાના રેકોર્ડ પર તમને મળી જશે. અમે સ્પષ્ટ કીધું છે, આદિજાતિ મંત્રીઓ અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ વિસ્તારમાં જે આવતી ગ્રાન્ટો ટ્રાઇબલ સપ્લાન દ્વારા આ મંત્રીઓ એમના અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને એમના લાગતા વળગતા એજન્સીઓની ભલામણોથી એમના કામો મંજૂર કરી દે છે અને તે કામો બિનજરૂરી હોય છે. અમે આપને કહેવા માંગીએ છીએ કે આદર્શ ગ્રામ, ગુજરાત પેટર્ન અને બોર્ડર વિલેજ હોય, આદિમ જૂથ હોય, તમામ પ્રકારના બજેટોમાં આ મંત્રીઓની ભલામણથી એમના જ વિસ્તારની એજન્સીઓ આવે છે. અગાઉ અમે વીર એન્ટરપ્રાઇઝ, એમના લાગતા વળગતા સંદીપ શાહ, દિવ્યેશ શાહ, કૃણાલ શાહ જેવી આખી ટોળકી અહીંયા આવે છે અને 10 ગણા ઊંચા એસ્ટિમેટો બનાવીને જે ભ્રષ્ટાચાર કરે છે, છેલ્લા 5 વર્ષની તપાસ થાય, કમસે કમ 2000 થી 2500 કરોડનું કૌભાંડ બહાર આવે છે અને એમાં સીધી સોંડવણી આ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિની છે. ત્યારે આ વિધાનસભામાં અમે રજૂઆત કરી, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, જેનાથી આજે ઘણી જગ્યાએ તપાસનો દોર પણ ચાલે છે, જેનાથી અકળાઈને આપણે આ નિવેદન આપ્યું હશે એવું હું સ્પષ્ટ માનું છું. અગર એમના પર કોઈ, અમારી પોતાની ગ્રાન્ટમાંથી અમે 2% લેતા હોય, એમની પાસે કોઈ પુરાવા હોય, સરકાર એમની છે, અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે. અને જે અમે કહી રહ્યા છે, આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્નની છેલ્લા 5 વર્ષની તપાસ કરશે, તમામ એજન્સીઓ એમની હશે, એમની ભલામણથી હશે અને એમાં 2000 થી 2500 કરોડનું કૌભાંડ સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં બહાર આવે એવું છે. ચૈતરભાઈ, જો આપ ગ્રાન્ટમાંથી કમિશન બધું તો ઘણી ચર્ચા કરવી છે, પણ મારે એ સમજવું, પેલી બબાલ શું હતી? તમે ડીવાયએસપી કેમ થયું એમાં થયેલું? રોનકભાઈ, અમે નર્મદા જિલ્લો એક અતિ પછાત જિલ્લો છે, ગ્રામ્ય વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને વધુ પડતી વસ્તી આદિવાસીઓની છે. અમારી અહીંયા એક કુળદેવી છે દેવમોગરા. ત્યાં દર્શનાર્થીઓ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી બધા આવે છે. છેલ્લા 3 મહિનાથી પોલીસ દ્વારા એટલા પરેશાન કરવામાં આવે છે અને એ પણ ફેમિલીઓને. તો અમારી સમક્ષ એટલી બધી રજૂઆતો આવી, અમે અહીંયા પીઆઈ, પીએસઆઈઓને વાત કરી, એમણે કીધું કે ઉપરથી સૂચના છે, એટલા માટે અમે છેલ્લા 3 મહિનાથી ડ્રાઈવ ચલાવીએ છીએ. રોજ જે સાંજે 5 વાગે એટલે એ લોકો ડ્રાઈવ કરે,
કોઈ ખેતરેથી ઘરે આવતા હોય, કોઈ લગ્નમાંથી ઘરે આવતા હોય, કોઈ મજૂરીથી ઘરે આવતા હોય, કોઈ કોલેજ સ્કૂલેથી ઘરે આવતા હોય, એવા તમામ લોકોને આ લોકો 2-2 હજારના દંડ આપે, ગાડી જપ્ત કરે, ગાડી કોર્ટમાંથી છોડાવે, જેવી બધી એટલી બધી હેરાનગતિ હતી. અમે મંથલી એમની પાસે માંગ્યું કે ભાઈ કેટલો દંડ વસૂલ્યો છે, તો 2.5 કરોડ રૂપિયા એક મહિનાના દંડ મારા ડેડિયાપાડા અને સાગબારામાં એમણે વસૂલ્યો છે. ત્યારે અમે રજૂઆત કરવા માટે જતા હતા. આ નર્મદા પોલીસે ધારાસભ્યના ઘરે પણ રાત્રે પોલીસ મૂકી દીધી. અમે નીકળ્યા, અમને રસ્તામાં અટકાવવામાં આવ્યા. અમે પહેલા શાંતિથી એમને કીધું કે ભાઈ અમે રજૂઆત કરવા જઈએ છીએ, અમને જવા દો. છતાં ત્યાંના ડીવાયએસપી જે સંજયભાઈ શર્મા હતા, એમણે અમારી ગાડીઓ સાઈડમાં મુકાઈ દીધી અને અમને કીધું કે કેમ તમે એકલા નથી આવ્યા, કેમ તમે બધાને લઈને આવ્યા, તમે ધારાસભ્ય તરીકે કાયદો નથી જાણતા, જાહેરનામું લાગે છે. તો પ્રોગ્રામો હમણાં બધા વરઘોડા હતા એમના જિલ્લા પ્રમુખના, ત્યારે કોઈ કાયદો જાહેરનામું એમને નથી નડ્યું અને અમે રજૂઆત કરવા જઈએ એટલે જાહેરનામું નડે. અને એના માટે જ જનતાનો એક આક્રોશ હતો, જનતાનો અવાજ હતો અને અમને જે બંધારણમાં અમારા અધિકારો મળ્યા છે એ જ અધિકારો રૂએ અમે એમને વાત કરી હતી કે ભાઈ અમને જવા દો, અમારે તમારી સાથે કોઈ જીબાજોડી કરવી નથી, અમે એસપી સાહેબને મળીશું, અમારી રજૂઆત છે રજૂ કરીશું. બસ આટલી વાતમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને પણ જ્યારે પણ કોઈ સરકારી કાર્યક્રમ હોય, અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા જતા હોય, એસપીશ્રીને રજૂઆત કરવા જતા હોય, અમારા જેવા ધારાસભ્યના ઘરે રાતેથી પોલીસ મૂકી દે, અમને નજર કેદ કરી દે, તો એ તો ક્યાં સુધી યોગ્ય ગણાય. એટલા માટે અમારે ગત રોજ એમની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચેતરભાઈ, આપ જોડાયેલા રહેજો. અને હવે વાત કરવી છે આદિવાસીઓના કલ્યાણની હિતની. અનંતભાઈ, ચૈતરભાઈ, આપ બંને આદિવાસી નેતા છો, સમાજનું પ્રતિનિધિત્વ કરો છો, યુવા છો. કુંવરજીભાઈ પણ યુવા નેતા છે. તમને નથી લાગતું તમામે મળીને, હું ફરીથી કહું છું તો એ વિસ્તારમાં રહેલો છું, અને અનંતભાઈ પહેલાં પણ મેં એક કાર્યક્રમમાં તમને કહેલું કે અન્યાય કર્યો છે અમે લોકોએ પણ ઓછું પ્રસારણ કરીને, અને તમે તમામ નેતાઓ, તમામ પક્ષના આદિવાસી સમાજના દીકરા દીકરીઓને વિસ્તારની જે હાલત છે હજુ પણ વિકાસથી વંચિત છે. તમને નથી લાગતું તમામે મળીને એક પ્રયાસ કરવાની જરૂર છે, પક્ષાપક્ષીની રાજનીતિ ભૂલી, અને જેના કારણે મુખ્ય ધારા સાથે આપણો આદિવાસી જોડાય? રોનકભાઈ, એકદમ સાચી વાત છે આપની કે તમામ પક્ષાપક્ષીથી દૂર રહીને આદિવાસી સમાજ મુખ્ય પ્રવાહમાં જોડાય, પરંતુ જેનો પાયો જ નબળો હોય, જે પોતે કુપોષણથી પીડાતો હોય અને કોઈ એજન્સી આવીને એના વિસ્તારમાં મધ્યાહન ભોજન આપતી હોય અને એ મધ્યાહન ભોજન એકદમ નબળું હોય. એક આદિવાસી બાળક જ્યારે ભણવા માટે જાય ત્યારે એણે ઓટલા પર બેસીને ભણવું પડે, દૂધ ડેરીમાં બેસીને ભણવું પડે, પંચાયતમાં બેસીને ભણવું પડે, પ્રાથમિક શાળાના તૂટેલા વર્ગમાં બેસીને ભણવું પડે. ત્યારે એ કુમળા બાળકનું શું થતું હશે? પ્રાથમિક શાળામાં વર્ગશાળામાં ભણવા જાય ત્યારે જર્જરિત ઓરડામાં બેસવું પડે, વરસાદ પડે ત્યારે વરસાદનું પાણી એમાં ભરાઈ જતું હોય, અને 1 થી 5 ધોરણમાં માત્ર 1 શિક્ષક હોય ને 50 બાળકો ભણતા હોય, ત્યારે આદિવાસી બાળકનું શું થતું હોય? એણે કોલેજ કરવા માટે શહેરોમાં જવું પડે, એને સવારે ઉઠીને બસ નથી મળતી, એને પગપાળા જવું પડે, અને એના મા બાપે ખેતી કરતાં પહેલાં 1 કિલોમીટર 2 કિલોમીટર નાની અમથી કોતરમાં પાણી ભરવા જવું પડે. ત્યારે આદિવાસી સમાજનું શું થશે? એ જ્યારે ડાંગર પકવે છે, એ જ્યારે શાકભાજી પકવે છે અને એપીએમસી માર્કેટ યાર્ડમાં વેચવા માટે જાય છે, ત્યારે એને પોષણક્ષમ ભાવ નથી મળતા, ત્યારે શું થતું હશે? અત્યારે દક્ષિણ ગુજરાતમાં શેરડીઓનો ભાવ અત્યારે જ પડ્યા છે. 9 વર્ષ પહેલાં જે ભાવ હતા એટલા જ ભાવ અત્યારે પડ્યા છે. ત્યારે આદિવાસી સમાજ અને ખેડૂતો જ્યારે શેરડીનો પાક પકવે છે, આજે 9 વર્ષમાં કેટલા ખાતરનો ભાવ વધી ગયા, કેટલા દવાના ભાવ વધી ગયા, કેટલી મજૂરી વધી ગઈ, કેટલું બિયારણ વધી ગયું, તેની સામે કંઈ મળતું નથી. આવી પરિસ્થિતિમાં આદિવાસી સમાજનો વિકાસ ક્યારે થશે? જ્યારે આવા નેતાઓ કટકીબાજ બનીને જે એજન્સી દ્વારા આદર્શની જે ગ્રામ છે ટ્રાઇબલ સબપ્લાનની, એમાં મકાઈ કે કોઈ પણ બિયારણ આપે છે, એ બિયારણ જ્યારે એ નાખે છે અને 3 મહિના પછી એને કશો પાક મળતો નથી, કારણ કે બિયારણ ખરાબ હોય છે. એટલા માટે તો આવી રીતે કેવી રીતે થઈ શકશે? અમે તો બધી રીતે સાથ સહકાર આપવા માટે તૈયાર છે, વિરોધ પક્ષમાં બેઠા છે, પરંતુ કામ પણ થવા જોઈએ. કામ થતા નથી, માત્ર વિકાસની બોગસ વાત સરકાર કરે છે. ખૂબ ખૂબ આભાર. અપેક્ષા રાખું તમામ લોકો, આપ તમામ કોઈ પણ પક્ષના હોય, તમામ ધારાસભ્યો, તમામ જનપ્રતિનિધિઓ મારા આદિવાસીના હિત પૂરતી જ વાત કરો, હિતની વાત કરે, અને એ વિસ્તારના તમામ અધિકારીઓ એટલું ધ્યાન રાખે આદિવાસી જ
આદિવાસી જ આપણી પ્રકૃતિનું જતન કરનાર જણ છે. આપણી પ્રકૃતિનું જતન એ આદિવાસી સમાજના દીકરા દીકરીઓ કર્યું છે. અને ફરી એકવાર કહીશ, આપણે આપણા આદિવાસી ભાઈ બહેનોને એ તમામ સુવિધાઓ પહોંચાડવી પડશે, તમામ વ્યવસ્થા કરવી પડશે, જેના કારણે તેઓ મુખ્ય પ્રવાહની અંદર, સમાજ જીવનના મુખ્ય પ્રવાહમાં આવશે. આપણી સાથે રહેવા માગે છે, આપણા જેમ એ વિકાસને જીવવા પણ માગે છે, વિકસિત ગુજરાતનો ભાગ પણ બનવા માગે છે અને ભાગ બનીને રહેશે. બસ કડકી બડકીની વાર્તાઓ છોડી જેટલી પણ ગ્રાન્ટ આવે છે, જેટલા પણ પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટના એક પાઈ એ જ વિસ્તારમાં વપરાય, પ્રમાણિકતાથી વપરાય, તે જોવાની જવાબદારી સરકાર, શાસક, વિપક્ષ તમામના જનપ્રતિનિધિઓની છે. અને જો એવું થશે ને, અને જો આદિવાસી ખુશહાલ હશે ને, તો પ્રકૃતિ ખુશહાલ હશે, એ નક્કી છે.